हेलो फ्रेंड, केम छो बधे मजा में छो। जय सोमनाथ महादेव। फरी पाछा में नवा ब्लॉग साथे निकली गया छे धीरे थी, तो मळीए आपणे नवा ब्लॉग साथे। जय सोमनाथ महादेव। हवार हवार में मजा बहुत मॉर्निंग में। हेलो फ्रेंड, अमे आवी गया नवा ब्लॉग साथे, नवो विस्तार जंगल ની અંદર। અને મેં આજે મોજ કરશું અને આજે મેં કોફી ચા અથવા કોફી બનાવશું અને નાસ્તો બી બનાવશું। અને અમારું જંગલ છે અને અમારું તમને જંગલ કેવું લાગે છે અમને કમેન્ટમાં જણાવજો। અને હવે અમારું રસોડું બી કમ્પ્લીટ થઈ ગયું છે, લઈ જઈએ અમે તમને રસોડાની તરફ। મારું રસોડું તો કમ્પ્લીટ થઈ ગયું અને હવે અમે મૂકી દઈએ કોફી બનાવીને પછી અમે કરશું નાસ્તો કરીને અને મળીએ સાથે આગળ। જય સોમનાથ મહાદેવ। આપણે કેળા અને સવારમાં ફ્રેશ નાસ્તો હંમેશા કરવો જોઈએ। એટલે આપણે કેળા પહેલાં તો કમ્પ્લીટ કરી લઈએ। ચીકુને હંમેશા ચાલ ઉખેડીને પછી એને સુધારવું। અને એ નાસ્તો જે આજે છે ને સવારનો નાસ્તો બેસ્ટ નાસ્તો છે તમારા માટે। અને આ નાસ્તો એકવાર ઘરે તમે ટ્રાય મારજો, તમને બહુ મજા આવશે। બાકી જંગલની મોજ એ અનોખી મોજ છે એમ। અને જંગલ જેવી ક્યારેય પણ આવી લાઈફ જીવવા જ નહીં મળે। અને તમે એકવાર આની અંદર જંગલની અંદર છે ને એકવાર મોજ કરો, એકવાર જમવાનું બનાવો ને અનોખી મજા છે। નદીએ વ્યવસ્થિત નદી હોય, સારી હોય। અને સફરજન છે એને ધોઈને ફ્રેશ કરી લઈએ। હવે આપણે સફરજનને એડ કરવાના ને સફરજનની ક્યારે છાલ નહીં ઉખાડવાની, તો જ તમને મજા આવશે। આપણે એક સફરજન છે પણ 2 જણા નાસ્તો હોય તો અડધું સફરજન લેવાનું, 2 કેળા લેવાના, 2 ચીકુ લેવાના, થોડીક દ્રાક્ષ, 1 દાડમની અંદર દાણા નીકળે તો મને એમ છે કે વાત અલગ છે, પણ એવું લાગતું નથી દાડમની અંદર દાણા નીકળશે। કેમ કે દાડમ જ એવડું છે એટલે 100% તો નીકળે દાડમ અંદર દાણા, સારા નીકળે તો સારું એમ। ચીકુ એડ કરી દીધા, આવે ને કમ્પ્લીટ। કેળા એડ કરી દઈએ, પછી નાખ્યા દ્રાક્ષ, એડ કરી દીધી। હવે નાખીએ સફરજન,
એડ કરીએ દાડમ. હવે નાખીએ થોડુંક મધ. મધ એડ કર્યું. આ સવારનો નાસ્તો બેસ્ટમાં બેસ્ટ. હવે થોડુંક નાખીએ મલાઈ. અમે કોફી માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અમે બનાવી નાખીએ કોફી. કોફી બનાવી અમે કોફી તમને સર્વ કરતા છું અથવા અમે કોફી પીતા હશું ત્યારે અમે તમને બતાવીએ. ને અમે આજે અમારા રસોડાની અંદર અમારો નાસ્તો તો કમ્પ્લીટ થઈ ગયો છે. નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો, કોફી બની જાય એટલે અમે અત્યારે એને અમારા થોડાક રસોડાથી દૂર અમે કોફી અને નાસ્તો લેશું. અમે નાસ્તો અમારા રસોડાથી થોડોક દૂર અહીંયા ગોઠવો છે. એની અમે મોજ માણશું નાસ્તા સાથે. ખાંડ નાખું છું. ગળી કેવી ચાલશે? મીડિયમ. કેમ્પની અંદર જાઓ તો તમને અનુકૂળ લાગે એટલી વસ્તુ હારે લેવી. અને કમ્પ્લીટ છે ને તમારથી પહોંચી જવી જોઈએ ગમે ત્યાં વસ્તુ, બસ એટલી તમારી સાથે હંમેશા લેવી, બીજું કાંઈ નહીં. કોફી અમે આજ કુલ્લડમાં પીશું. હજી એક વ્યક્તિની કોફી વધી એટલે આરામથી વધી. અમે થોડી થોડી કોફી માથે પી એડ કરશું. તમને અમારો નાસ્તો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. અમારો નાસ્તો બી તૈયાર છે, અમારી કોફી બી તૈયાર છે. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. અમારો નાસ્તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. કાપી પાસ બીજો ઉતાર ટેકના કોફી પીવા. હા કમ્પ્લીટ. હાલો અમારી સાથે અમારા પરમ મિત્ર, શું નામ છે ભાઈ તારું? મહેશભાઈ. અને મહેશભાઈ તમે તમારો નાસ્તો લઈ લો હાથમાં, કોફી ને નાસ્તો. ટેસ્ટ કરીને અમને કહેજો કેવો લાગ્યો નાસ્તો એમ. કોફી તો મસ્ત છે, હવે નાસ્તો ટેસ્ટ કરવી. તો ઢોળાય જા કોફી. નાસ્તો એ ખૂબ સરસ છે.
નાસ્તો. હા હા હા, એક નંબર. બહુ મજા આવી, એક નંબર હો. કાકા જેવું તેવું નથી હો, બહુ બધી પાછળ નહીં બધી આવશે ને. આમાં પડતો ને ધ્યાન રાખજો.